નમસ્કાર, જીએસટીવીમાં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ, આપ જોઈ રહ્યા છો ફાસ્ટ ટ્રેક સમાચાર। મંગળવારે વિધાનસભાનું એક દિવસીય સત્ર યોજાયું હતું, જેમાં રાજ્યપાલના પ્રવચનના મુદ્દે વિપક્ષે ભારે હોબાળો કર્યો હતો। રાજ્યપાલના પ્રવચનના મુદ્દે વિપક્ષના સભ્યોએ સાથે કરવા માટે 3 દિવસની માંગ કરી હતી, પરંતુ અધ્યક્ષે આજના દિવસે ચર્ચા કરવા માટે સૂચના આપી હતી। ત્યારે અધ્યક્ષના નિવેદન બાદ કોંગ્રેસના સભ્યો નારાજ થયા હતા અને ભારે સૂત્રોચ્ચાર સાથે કોંગ્રેસના 17 ધારાસભ્યો ગૃહ છોડીને બહાર નીકળી ગયા હતા। સોમવારે વિધાનસભાના તમામ ધારાસભ્યોએ શપથ ગ્રહણ કર્યા બાદ મંગળવારે વિધાનસભાના એક દિવસીય સત્રમાં વિધાનસભાના અધ્યક્ષની પસંદગી કરવામાં આવી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિધાનસભા ગૃહમાં અધ્યક્ષના નામનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જ્યારે મંત્રી ઋષિકેશ પટેલે ટેકો આપ્યો હતો, જે બાદ સર્વાનુમતે પ્રસ્તાવનો સ્વીકાર કર્યા બાદ વિધાનસભાના અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીની પસંદગી કરવામાં આવી છે, જ્યારે ઉપાધ્યક્ષ તરીકે જેઠા ભરવાડની પસંદગી કરવામાં આવી છે। બાયડ, ધાનેરા અને વાઘોડિયાના અપક્ષના ધારાસભ્યોએ ભાજપ સરકારને સમર્થન જાહેર કર્યું છે। ધારાસભ્યોએ ભાજપને સમર્થન આપવા માટે રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી, ત્યારે બાયડના ધારાસભ્ય ધવલસિંહે જણાવ્યું છે કે લાગણીથી અમે ભાજપ સરકાર સાથે જોડાયા છીએ। અમને વિશ્વાસ છે કે આ સરકાર પ્રજાનું હિત વિચારે છે અને સમગ્ર ગુજરાતનો જનમત ભાજપને મળ્યો છે। વડગામ તાલુકા કોંગ્રેસ દ્વારા રાજ્ય સરકારના મંત્રી જગદીશ પંચાલના નિવેદન મામલે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। મંત્રી જગદીશ પંચાલ વડગામની પ્રજાની માફી માંગે તેવી મામલતદારને રજૂઆત કરવામાં આવી હતી। થોડા દિવસ અગાઉ મંત્રી જગદીશ પંચાલે વતન વરણવાડા ખાતે કહ્યું હતું કે વડગામની બેઠક ન જીતાડીને તેનો રંજ છે। વડગામની બેઠકની હાર માટે જવાબદાર હોય તેમને રાષ્ટ્ર સાથે ગદ્દારી કરી છે। નોંધનીય છે કે વડગામની બેઠક પર કોંગ્રેસના ઉમેદવારની જીત થઈ હતી, જ્યારે ભાજપના મણિભાઈ વાઘેલાની હાર થઈ હતી। ભાવનગર પોલીસે આપના પ્રમુખ ગોપાલ ઇટાલિયાની જૂના કેસ સંબંધે ધરપકડ કરી હતી, જ્યાં જામીન આપીને મુક્ત કર્યા છે। ગોપાલ ઇટાલિયાની ધરપકડ અંગે ઈશુદાન ગઢવીએ ટ્વીટ કરીને પ્રતિક્રિયા આપી હતી। ઈશુદાન ગઢવીએ ભાજપ પોલીસનો ખોટો ઉપયોગ કરે છે તેવો આક્ષેપ કર્યો હતો। વલસાડ જિલ્લાની ઉમરગામ પાલિકા વિસ્તારમાં ચૂંટણી પત્યા બાદ હવે પ્રજાને તરસ્યા રાખવાનો મુદ્દો સામે આવ્યો છે। ઉમરગામ પાલિકાએ પાણી લેવા માટે દમણગંગા સિંચાઈ વિભાગ પાસે દરખાસ્ત કરી છે। કાગળોની પૂર્તતા નહીં કરી હોવાનું કારણ ધરીને પાણી પુરવઠો બંધ કર્યો છે। પાલિકા વિસ્તારને આપવામાં આવતું પાણી બંધ કરાતા ચકચાર મચી ગઈ છે। પાલનપુરમાં જૈન સમાજ રસ્તા પર ઉતર્યો હતો। પાલીતાણામાં અસામાજિક તત્વો દ્વારા દેરાસરમાં કરવામાં આવેલ તોડફોડનો વિરોધ કરવામાં આવ્યો હતો। પાલનપુરમાં જૈન સમાજે ગઠામણ દરવાજાથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજી હતી। જૈન સમાજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી। જો માંગ નહીં સ્વીકારાય તો જૈન સમાજે અહિંસાનો માર્ગ છોડવાની ચીમકી ઉચ્ચારી હતી। નસવાડી સિવિલ કોર્ટના વકીલોએ હડતાળ પર ઉતરીને મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું। વકીલ મંડળના મંત્રી સાથે છોટાઉદેપુર એસઓજી પીએસઆઈના તૂછડા વર્તનને લઈને વકીલે અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી ગયા હતા। પીએસઆઈ સામે કાર્યવાહી ન કરાય ત્યાં સુધી વકીલો હડતાળ પર રહીને અલગ અલગ ધરણા પ્રદર્શન કાર્યક્રમનું આયોજન કર્યું છે। ધ્રાંગધ્રામાં કરણી સેનાએ ક્ષત્રિય પરિવારના ઘરમાં ઘૂસીને ટોળાએ કરેલા હુમલા મામલે મામલતદાર અને ડીવાયએસપીને આવેદનપત્ર પાઠવ્યું। કરણી સેનાએ હુમલાખોરોને ઝડપી પાડવાની માંગણી કરી હતી। કરણી સેનાએ શહેરના ચરમડિયા ગ્રાઉન્ડ ખાતે સભા પણ યોજી હતી। સરહદી વિસ્તારોમાં આવેલ આંગણવાડી જર્જરિત હાલતમાં હોવાથી બાળકો પર જીવનું જોખમ તોડાઈ રહ્યું છે। ત્યારે ભાભર શહેરમાં આવેલ ખાડિયા વિસ્તારની આંગણવાડી જર્જરિત હાલતમાં હોવાથી બાળકો ભય નીચે બેસવા મજબૂર બન્યા છે। આંગણવાડીને મેઇન ગેટ ઝૂકેલો હોવાથી આંગણવાડીના પ્રાંગણમાં ગાયો આખલા ફરતા જોવા મળે છે। ચાલુ આંગણવાડીમાં આવતા બાળકોના વાલીઓને ડર લાગે છે કે આખલા બાળકોને શિંગડે ભરાવીને નુકસાન કરે તે પહેલા મકાન ગેટ પાણીની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। અમદાવાદમાં 9 મહિનાથી લઈને 5 વર્ષ સુધીના બાળકોમાં ઓરીના કેસોમાં વધારો થઈ રહ્યો છે। ત્યારે આરોગ્ય ખાતા દ્વારા 1.38 લાખ બાળકોને ઓરીનો વધારાનો ડોઝ આપવામાં આવ્યો હતો। ત્યારે હજુ પણ રોજના શંકાસ્પદ 10 જેટલા કેસ આવી રહ્યા છે, જેમાં દાણીલીમડા, બહેરામપુરા, વટવા, જુહાપુરા, સરખેજ, ગોમતીપુર સહિતના વિસ્તારોમાં ઓરીના કેસ સામે આવ્યા છે। તેમજ શહેરમાં પાણીજન્ય રોગચાળો પણ વકર્યો છે।
સાબરકાંઠામાં જાહેર રસ્તાઓ ઉપર રખડતા ઢોરને કારણે ટ્રાફિકની અડચણ સહિત વાહન અકસ્માતના બનાવો બનતા હોય છે, જ્યારે જિલ્લા કલેક્ટરે આ અંગે સૂચના આપતું જાહેરનામું બહાર પાડ્યું હતું અને તમામ શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં પાલિકાઓ અને ગ્રામ્ય પંચાયતો પાસે ટેગ લગાડી દેવાની સૂચના આપવામાં આવી હતી। આ ઉપરાંત માલિક દ્વારા પશુનું વેચાણ કરાય અથવા તો પશુનું મોત થાય તો પાલિકા કે ગ્રામ પંચાયતમાં જાણ કરવા માટે પણ સૂચના અપાઈ હતી। ગુજરાત હાઈકોર્ટે રખડતા ઢોરના ત્રાસ મુદ્દે સુનાવણી હાથ ધરી હતી, જેમાં કોર્ટે રાજકોટમાં બનેલી ઘટનાની નોંધ લીધી હતી। ત્યારે એડવોકેટ જનરલે કોર્ટને ખાતરી આપતા જણાવ્યું હતું કે રખડતા ઢોરના ત્રાસને ડામવા માટે નક્કર કાર્યવાહી કરાશે। 9 જાન્યુઆરી સુધીમાં ઠોસ કામગીરી કરીને રિપોર્ટ કરાય તેવા કોર્ટે નિર્દેશ કર્યા છે। ભુજના નાગોર રોડ પર આવેલી નગરપાલિકાની ડમ્પિંગ સાઇટના કારણે આસપાસના ગામડાના લોકો પરેશાન થઈ રહ્યા છે। ડમ્પિંગ સાઇટ પર કચરો દિવસે ને દિવસે વધી રહ્યો છે, જેના કારણે કચરો રસ્તા પર આવી જાય છે, જેને કારણે રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। નડિયાદના અરોરા ગામમાં બસોના અનિયમિતતાના લીધે ધંધાર્થીઓને લોકોને હાલાકી પડી રહી છે, જેના કારણે અરેરા ગામના ડેપ્યુટી સરપંચ સહિત વિદ્યાર્થીઓએ 7 કિલોમીટર ચાલીને નડિયાદ એસટી ડેપો હલ્લાબોલ કર્યો હતો। ત્યારે ડેપો મેનેજરે બસ અનિયમિત થઈ જશે તેવું જણાવતા મામલો થાળે પડ્યો હતો। સુરત આરટીઓએ 108 ટેક્સ ડિફોલ્ટરે પાસેથી ₹71 લાખથી વધુનો ટેક્સ વસૂલ કર્યો હતો। સુરતની 15 જેટલી મોટી કંપનીઓને પણ આરટીઓ દ્વારા નોટિસ ઇસ્યુ કરવામાં આવી હતી। એક ડિફોલ્ટર પાસેથી ₹17 લાખના ટેક્સ બાકી હોવાથી લક્ઝરી બસ પર ડિટેન કરવામાં આવી હતી। ઉપલેટાના ગાંધી માર્કેટિંગ યાર્ડમાં મગફળી, સોયાબીન અને એરંડાની પુષ્કળ આવક નોંધાઈ રહી છે। ત્યારે મગફળીની રોજ 1200 થી 1500 મણ, એરંડાની 800 થી 1000 મણ અને સોયાબીનની 500 થી 700 મણની આવક થઈ રહી છે। તેમજ મગફળીના પ્રતિ મણના 1350, એરંડાના પ્રતિ મણના 1350 થી 1400 અને સોયાબીનના 1050 થી 1070 રૂપિયા સુધીનો ભાવ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી। રાજકોટ સિવિલ હોસ્પિટલ થેલેસેમિક બાળકો માટે રિએક્શન સેન્ટર બન્યું છે, કારણ કે અહીં ફિલ્ટર કરેલા એલઆર રક્તને બદલે હજુ પણ આરસીસી ચડાવવામાં આવે છે। ત્યારે દર્દીઓમાં રિએક્શનનું પ્રમાણ વધી રહ્યું છે। આવા જ એક કિસ્સામાં 12 દર્દીનું મોત રિએક્શન બાદ થયું છે। થેલેસીમાં દર્દીને ચડાવવામાં આવતા લોહીમાં મશીન મારફત લાલ રક્તકણો અલગ કરી દેવાય છે। આ એલઆર લોહી બાદમાં થેલેસેમિક બાળકોને અપાય છે, જેથી રિએક્શન ન આવે, પણ રાજકોટમાં આ સુવિધા ન હોવાથી રેડ સેલ કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે। અરવલ્લીમાં 8500 હેક્ટર કરતાં વધુ જમીનમાં મકાઈની વાવણી થઈ છે। ત્યારે વાતાવરણમાં અચાનક થયેલા ફેરફારને કારણે મકાઈમાં પાનખાવ નામની ઈયળ પડતા ખેડૂતો ચિંતિત બન્યા છે। મકાઈની ડુંડમાં છુપાઈ રહેલી આ ઈયળ પાકને સફાયો કરતી હોવાથી ખેડૂતોને પાકને બચાવવા માટે મોંઘી જંતુનાશક દવાનો મારો શરૂ કર્યો છે। ખેડૂતોનું કહેવું છે કે મકાઈના ડુંડમાં છુપાઈ રહેલી ઈયળ રાતોરાત પાકનો સફાયો કરતી હોવાથી બજારમાંથી મોંઘી દવાઓ લાવીને ખેડૂતો પાકમાં છંટકાવ કરી રહ્યા છે। તેમ છતાં ઈયળનો ખાત્મો ન બોલાતા ખેડૂતો લાચાર બન્યા છે। ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 48 કલાકમાં 2 થી 4 ડિગ્રી ઘટાડો થવાની શક્યતા છે, જેને કારણે ઠંડીમાં વધારો થવાની શક્યતા છે। નલિયામાં અત્યાર સુધીનું ન્યૂનતમ તાપમાન 13.8 ડિગ્રી નોંધાયું છે, જ્યારે અમદાવાદમાં 16.5 ડિગ્રી અને ગાંધીનગરમાં 14.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ત્યારે રાજ્યમાં 48 કલાક પછી ઠંડીમાં વધારો થવાની શક્યતા છે। પાદરામાં એલસીબી પોલીસે 40 લાખ રોકડ સાથે 40,130નો દારૂ ઝડપી પાડ્યો હતો। 31 ડિસેમ્બર પહેલા વાહન ચેકિંગ દરમિયાન એલસીબી પોલીસે 63 લાખનો મુદ્દામાલ જપ્ત કરી 5 ઇસમો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો। જેતપુરમાં શનિવારે રાત્રે દેશી દારૂ સાથે 3000 લીટર શંકાસ્પદ કેમિકલ ઝડપાયું હતું અને હવે ફરીથી 2000 લીટર કેમિકલ મળતા પોલીસ સતર્ક બની છે। પોલીસે સમગ્ર પંથકના બુટલેગરો પર ધોંસ બોલાવવાનું શરૂ કર્યું છે। નકલી પેઢીના નામે બુટલેગર કેમિકલ મંગાવતા હોવાનો ધડાકો પણ થયો છે। ગોંડલની જેલ ફરી એકવાર ચર્ચામાં આવી છે। ગોંડલની સબ જેલનો હવાલદાર લાંચ લેતા ઝડપાયો હતો। હવાલદાર જગદીશ સોલંકીને ₹3,500ની લાંચ લેતા એસીબીએ ઝડપી પાડ્યો હતો। જેલમાં કેદીને મોબાઈલ ઉપયોગ કરવા દેવા માટે લાંચ માંગવી હોવાનો આરોપ છે। ગોંડલ સબજેલ અગાઉ જલસા કાંડ માટે પણ વિવાદમાં આવી ચૂકી હતી।
જૂનાગઢના માનપુર ગામના ખેડૂતે છેલ્લા 2-3 વર્ષથી ખેતીમાં ઉપજ ન થતા આપઘાતનું પગલું ભર્યું છે। મેંદરડાના માનપુર ગામના શિવરાજ કૃષ્ણભાઈ ધાંધલ નામના 42 વર્ષીય ખેડૂતને ખેતીમાં ઉપજ ન થવાથી આર્થિક સંકળામણ થઈ હતી। આર્થિક સંકળામણના કારણે ખેડૂતે કૂવામાં પડીને આપઘાત કર્યો હતો। ત્યારે ઘટનાને લઈને મૃતકના ભાઈએ મેંદરડા પોલીસ મથકે જાણ કરી હતી। પોલીસે સમગ્ર બનાવને લઈને તપાસ હાથ ધરી છે। સુરતમાં માની મમતાને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે। અડાજણ વિસ્તારમાં કેબલ બ્રિજ પાસે 2 મહિનાનું બાળક તડછોડાયેલી હાલતમાં મળી આવ્યું હતું। રાહદારીની નજર જતા પોલીસને જાણ કરી હતી, જે બાદ અડાજણ પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓએ ઘટના સ્થળે દોડ્યા હતા। હાલ બાળકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે। કોઈ અજાણ્યા દ્વારા પાપ છુપાવવા બાળક મૂકી ફરાર થઈ ગયા હોવાની શંકા છે। પોલીસે અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। ત્યારે બાળક ક્યાંથી આવ્યું, કયા કારણોસર કોણ મૂકી ગયું તે પોલીસ તપાસ બાદ જ બહાર આવશે। બોટાદના રાણપુરમાં શિક્ષક જગતને શર્મસાર કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। રાણપુરની કન્યા શાળામાં ફરજ બજાવતા શિક્ષક જાવેદ ચુડેસરાએ વિદ્યાર્થીની સાથે છેડછાડ કરી વિભત્સ માંગણીઓ કરીને છેડતી કરી હતી। સમગ્ર ઘટનાને લઈને વિદ્યાર્થીનીના પિતાએ પોલીસને જાણ કરી છે। ત્યારે બનાવને લઈને પોલીસે શિક્ષક વિરુદ્ધ પોસ્કો અને છેડતીની ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે। પંચમહાલ જિલ્લાની રેણા મોરવા ખાતે આવેલ મેડિકલ કોલેજમાં પ્રિન્સિપાલ દ્વારા વિદ્યાર્થીને માર માર્યો હોવા અંગેનો આરોપ લુણાવાડાના મેડિકલ વિદ્યાર્થી જયમીન ચૌહાણે લગાવ્યો છે। વિદ્યાર્થી વાંચવા દરમિયાન અન્ય વિદ્યાર્થીનું જનરલ લઈને બેન્ચ પર બેઠો હોવાનું કારણ આગળ ધરવામાં આવ્યું છે। વિદ્યાર્થીને માર મરાયો હતો। બાદમાં પરિવારે વિદ્યાર્થીને લુણાવાડાની જનરલ હોસ્પિટલ ખાતે દાખલ કર્યો। હાલ વિદ્યાર્થીની સારવાર ચાલી રહી છે। જયમીનના પરિવારે શહેરા પોલીસ સ્ટેશનમાં પ્રિન્સિપાલ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાની અરજી આપી છે। અરવલ્લીના ભિલોડા મસ્જિદ પાસે આવેલા વાંધા પાસે લટકતી લાશ મળી આવી હતી। ત્યારે વહેલી સવારે લટકતી હાલતમાં યુવતીની લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે। ભિલોડા પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી। યુવતીના મોતનું કારણ હજુ પણ અકબંધ છે। સુરતના અલઠાણ વિસ્તારમાં સુપરવાઇઝરના શંકાસ્પદ મોતની ઘટના પ્રકાશમાં આવી છે। નિર્માણાધીન ટાઇમ્સ વેલેન્જના પ્રોજેક્ટમાં 5મા માળેથી નીચે પટકાતા તેનું મોત થયું હતું। છેલ્લા 2 માસથી પ્રોજેક્ટ સાઇટ પર રાજેશ તિવારી સુપરવાઇઝર તરીકે નોકરી કરતો હતો। સુપરવાઇઝર રાજેશના મોતને લઈને પરિવારે શંકા વ્યક્ત કરી હતી। પરિવારજનોનું કહેવું છે કે બિલ્ડર અને કોન્ટ્રાક્ટરનો સંપર્ક કરવા છતાં કોઈ પ્રત્યુત્તર આપવામાં નથી આવ્યો। સમગ્ર બનાવને લઈને અલઠાણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। અમદાવાદમાં બીઆરટીએસ કોરિડોરમાં અકસ્માત સર્જાયો હતો। ન્યૂ મણિનગરમાં રહેતા શ્રદ્ધાબેન ઠક્કર સીટીએમથી કૃષ્ણનગર જવા માટે સ્ટેશન જતા હતા। ત્યારે બાઇક સવાર દ્વારા અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો। સદનસીબે શ્રદ્ધાબેનને કોઈ ગંભીર ઈજા પહોંચી નથી, પરંતુ બીઆરટીએસ કોરિડોરમાં ખાનગી વાહનો માટે પ્રતિબંધ હોવા છતાં મોટા પ્રમાણમાં ખાનગી વાહનની અવરજવર હોય છે। ત્યારે તંત્ર દ્વારા કડક અમલ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે। સુરતની નવી સિવિલ હોસ્પિટલના મેડિકલ કોલેજના લેક્ચર રૂમમાં રેલિંગ તૂટી પડી હતી। જોકે સદનસીબે કોઈ જાનહાની બની ન હતી। હોસ્પિટલના મેડિકલ કોલેજમાં વર્ષો જૂનું સ્ટ્રક્ચર હોવાને કારણે ઘટના બની હોવાનું અનુમાન છે। ભાવનગર શહેરના માધવ દર્શન નજીક આવેલી ફાઇનાન્સ કંપનીમાં રોકડ રકમની ચોરી કરનાર આરોપીને ભાવનગર નીલમબાગ પોલીસ સ્ટેશનના સ્ટાફે ગણતરીના કલાકોમાં ઝડપી। રોકડ રકમની ચોરી કરનાર આરોપીને ભાવનગર નીલમબાગ પોલીસ સ્ટેશનના સ્ટાફે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો। અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી દૂધ અને તેના કેરેટની ચોરીના બનાવો સામે આવ્યા હતા। જેમાં અલગ અલગ જગ્યા પર જ આ રીતે દૂધ અને દૂધના કેરેટની લૂંટ તથા ચોરીના 45 જેટલા બનાવો બન્યા હતા। જેમાં ઓઢવ પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી લીધી છે। સુરતના લાજપોર વિસ્તારમાં ખુલ્લી જમીનમાંથી ગેરકાયદેસર માટી ચોરીનું કૌભાંડ ઝડપાયું છે। ભૂસ્તર વિભાગે છાપો મારીને કૌભાંડ ઝડપી પાડ્યું હતું। તંત્રએ સ્થળ પરથી 1.20 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। માટી ચોરો દ્વારા 900 ટન માટી ઉલેચી લેવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું હતું। સ્થળ પરથી 2 માટી ભરેલી ટ્રક, 6 ખાલી ટ્રક, 2 હિટાચી મશીન કબજે કરવામાં આવ્યા છે। જ્યારે ₹15 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે। ત્યારે લાજપોરના રહીશ ઇસ્માઇલ રઉફે દ્વારા ખોદકામ કરીને માટી કાઢવામાં આવતી હોવાનું બહાર આવ્યું છે। કચ્છ જિલ્લાના ભુજમાં 9,000ની લાંચ લેતા તલાટી ઝડપાયો હતો।
જૂના જૂથ ગ્રામ પંચાયતના તલાટીએ મિલકત સંદર્ભના કામ માટે લાંચ માંગી હતી, ત્યારે એસીબીએ લાંચિયા તલાટીને ઝડપીને કાર્યવાહી હાથ ધરી હતી. પાલનપુરના જગાણા ગામ પાસે કારમાં આગ લાગતા હાહાકાર મચી ગયો હતો. ઘરની બહાર પડેલી કારને અજાણ્યા શખ્સો આગ ચંપી કરીને ફરાર થઈ ગયા હોવાનું પરિવાર જણાવી રહ્યો છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોએ આગ પર કાબુ મેળવી લીધો હતો. તો બીજી તરફ બનાવની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. પાલીતાણાના શત્રુંજય પર્વત પર આવેલા જૈન દેરાસરમાં થોડા સમય પહેલા કેટલાક અસામાજિક તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી, જે મામલે સ્થાનિક વેપારીઓ દ્વારા ધંધો રોજગાર બંધ રાખી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી તપાસની માંગ કરવામાં આવી છે. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના અલીધર ગામમાં સિંહના આટાફેરા વધ્યા છે, ત્યારે ફરી એકવાર અલીધર ગામના એક રહેણાંક મકાનની સીડી પર સિંહ દેખાયો હતો, ત્યારે ગ્રામજનો દ્વારા વન વિભાગને જાણ કરાઈ હતી. જોકે સિંહના ગામમાં આટાફેરા થતા લોકોમાં ભયનો માહોલ છવાયો છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને લેડી ગવર્નર શ્રીમતી દર્શના દેવીએ સાથે મળીને ગુજરાત વિદ્યાપીઠ પરિસરમાં મોટા પાયે સફાઈ કરી હતી, જેમાં કુલ 40 ટ્રક જેટલો કચરો કાઢવામાં આવ્યો હતો. આ અંગે રાજ્યપાલે જણાવ્યું કે વિદ્યાપીઠમાંથી એક પણ વ્યક્તિ સ્વચ્છતા અભિયાનમાં નથી જોડાઈ, એ વાતનું દુઃખ છે. નોંધનીય છે કે ગુજરાત વિદ્યાપીઠ પરિસરમાં ચાલી રહેલા સ્વચ્છતા અભિયાન અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અત્યાર સુધીમાં 40 ટ્રક ભરીને કચરો ભંગાર કાઢવામાં આવ્યો છે. ધાંગધ્રાના રણના અભયારણ્યમાં પ્રાકૃતિક શિક્ષણ શિબિરનો આરંભ કરવામાં આવ્યો છે, ત્યારે 15 ડિસેમ્બરથી 16 જાન્યુઆરી સુધી પ્રકૃતિ શિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. એક મહિના સુધી ચાલનારી શિબિરમાં બાળકોને વન્ય પ્રાણી વિશે જ્ઞાન આપવામાં આવશે. જેસડા ગામે રહેવા સહિતને જમવાની પણ સુવિધા સહિત કેમ્પ ઊભા કરવામાં આવ્યા છે. આ પ્રાકૃતિક શિક્ષણ શિબિરમાં બાળકો પણ સાથે રહેતા દુર્લભ વન્ય પ્રાણીઓ જોઈ શકે છે, ત્યારે તે પ્રકારની સગવડ પણ બાળકો માટે ઊભી કરવામાં આવી છે. અંકલેશ્વરના ઉદ્યોગપતિ અને લુહાણા સમાજના આગેવાન નરેશ પૂજારાની પુત્રવધુ નેહા પૂજારાએ ફિટનેસ અને મસલ્સ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો, ત્યારે ગોવામાં યોજાયેલી મસલ્સ એન્ડ ફિટનેસ પ્રતિયોગિતામાં 819 સ્પર્ધકોને હરાવી નેહા પૂજારાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. ત્યારે પુત્રવધુની જીત થતાં સાસરિયા અને પિયરિયામાં પણ ખુશીની લહેર પ્રસરી જવા પામી હતી. દ્વારકામાં ધનુર્માસ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેને પગલે દ્વારકાધીશનું મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રાખવામાં આવ્યું હતું. આજે 5 વાગ્યે દ્વારકાધીશનું મંદિર નિત્યક્રમ મુજબ ખોલવાનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં પ્રમુખ સ્વામી મહારાજની જન્મ શતાબ્દી મહોત્સવની ઉજવણી ચાલી રહી છે, ત્યારે પ્રમુખ સ્વામી નગરમાં વિવિધ પ્રદર્શન યોજવામાં આવ્યા છે, જેમાં સંત પરમ હિતકારી પ્રદર્શન મહત્વનું છે. સંત પરમ હિતકારી હરિભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. સંત પરમ હિતકારી ડોમમાં પ્રમુખ સ્વામીએ કરેલા હિતના કામો એક નાનકડી ફિલ્મ દ્વારા દર્શાવવામાં આવે છે. સાથે જ સ્વામી મહારાજે લાખો પત્રોનો જવાબ આપીને કરેલા કામો પણ દર્શાવ્યા છે. ગોધરા જિલ્લા રમતગમત સંકુલ ખાતે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 6ઠ્ઠા ખેલકૂદ મહોત્સવનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં જિલ્લામાં આવેલી યુનિવર્સિટી સંલગ્ન વિવિધ કોલેજના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે દાદાને સ્ટ્રોબેરીનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. ધનુર્માસ અંતર્ગત દાદાના સિંહાસનને સ્ટ્રોબેરીના શણગાર કરવામાં આવ્યા હતા. હનુમાનજી દાદાને સ્ટ્રોબેરીનું અન્નકૂટ પણ ધરાવવામાં આવનાર છે. જમ્મુ અને કાશ્મીર ઘાટીમાં આતંકવાદીઓ વિરુદ્ધ સતત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, ત્યારે શોપિયા જિલ્લાના ઝૈનાપેરના મંજ માર્ગ વિસ્તારમાં આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં 3 આતંકીઓ માર્યા ગયા હતા. માર્યા ગયેલા 3 સ્થાનિક આતંકવાદીઓમાંથી 2ની ઓળખ થઈ ગઈ છે, ત્યારે એકની આતંકીની ઓળખ શોપિયાના લતીફ લોન તરીકે થઈ છે, જે કાશ્મીરી પંડિત પૂરણ કૃષ્ણ ભટ્ટની હત્યામાં સામેલ હતો. બીજા આતંકવાદીની ઓળખ ઉમર નઝીર તરીકે થઈ છે, જે અનંતનાગનો હતો અને નેપાળના તિલ બહાદુર થાપાની હત્યામાં તે સામેલ હતો. આ સિવાય જવાનોને AK-47 રાઇફલ અને 2 પિસ્તોલ પણ મળી આવી છે.
નોઈડાના ઇનકોર વિસ્તારમાં કન્ટેનર અને બસ વચ્ચે ટક્કર થતા એક મુસાફરનું મોત થયું હતું, જ્યારે 10 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. મંગળવારે સવારે ધુમ્મસના કારણે અકસ્માત થયો હોવાનું અનુમાન છે. બસમાં 60 મુસાફરો સવાર હતા. દુર્ઘટનાની માહિતી મળતા જ ઘટના સ્થળે પહોંચેલી ગૌતમ બુદ્ધનગર પોલીસે ઘાયલોને હોસ્પિટલ ખસેડ્યા હતા. સંસદના શિયાળુ સત્રના 8મા દિવસે રાજ્યસભામાં ચીન મુદ્દે જોરદાર હંગામો થયો, જે બાદ વિપક્ષે ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું. તવાંગમાં ભારત ચીન સેના વચ્ચે થયેલી અથડામણના મુદ્દે રાજ્યસભામાં વિપક્ષે હંગામો કર્યો હતો અને ચીનના મુદ્દે રાજ્યસભામાં વિપક્ષી દળના નેતાઓએ કાર્યવાહી શરૂ થતાં જ હંગામો શરૂ કર્યો અને વોકઆઉટ કર્યું હતું. મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે ચીન આપણી જમીન પર કબજો કરી રહ્યું છે અને આ મુદ્દાની ચર્ચા નહીં કરીએ તો બીજી શું ચર્ચા કરીશું, અને આ મુદ્દે અમે ગૃહમાં ચર્ચા કરવા તૈયાર છીએ, પરંતુ સરકાર ચર્ચાથી ભાગી રહી છે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે ચીનના મુદ્દે બંને ગૃહોમાં થયેલા હોબાળાને લઈને વિપક્ષ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે વિપક્ષ નિમ્ન સ્તરની રાજનીતિ કરી રહ્યું છે. આવા ઘણા સંવેદનશીલ મુદ્દા છે જેની પર યુપીએ સરકાર દરમિયાન પણ ચર્ચા થઈ ન હતી. તેમણે કહ્યું કે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ આપણી દેશની સેનાનું મનોબળ તોડી રહ્યા છે. પિયુષ ગોયલે કહ્યું કે વિપક્ષની હતાશા એ સ્તરે પહોંચી ગઈ છે કે જ્યાં તેઓ સંસદના કામકાજમાં કોઈ નિયમો કાયદામાં માનતા નથી. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના નિવેદન પર વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે લોકસભામાં પલટવાર કર્યો. તેમણે કહ્યું કે અમને રાજકીય ટીકાથી કોઈ વાંધો નથી, પરંતુ આપણે આપણા જવાનોનું અપમાન ન કરવું જોઈએ. જ્યારે હું જોઉં છું કે કોણ સલાહ આપી રહ્યું છે ત્યારે હું ફક્ત નમન કરી શકું છું. મારપીટ શબ્દનો ઉપયોગ જવાનો માટે ન થવો જોઈએ. તેમણે કહ્યું કે જો આપણે ચીન પ્રત્યે ઉદાસીન હતા તો ભારતીય સેનાને સરહદ પર કોણે મોકલી.